હાય ગાઈસ, નર્મદે હર. આજે અમે સાંજના 9 વાગે નર્મદા પરિક્રમા કરવા નીકળી ગયા છે અને જુઓ તમે કેટલું અંધારું થઈ ગયું છે. જુઓ અમે સ્ટાર્ટ કરી દીધી છે નર્મદા પરિક્રમા. નાનો તો શોર્ટ્સ બનાવ્યો છે મેં. બધા સ્મિત, પ્રભુ અને પાછળ ચાલે છે. અડધે સુધી પહોંચી ગયા આઈ થિંક. જુઓ તમે જોઈ શકો છો. હાય મોટી બેન. જુઓ તમે જોઈ શકો છો કે સ્મિત, આરુષિ અને પ્રભુ આગળ આગળ ચાલી રહ્યા છે. થાકી તો બહુ ગયા હતા, પણ જેવા નદીના પટ પર ગયા ને એવા પબ્લિક તો જુઓ તમે. એટલું પબ્લિક હતું ને અમે ગયા ત્યારે. આ ત્યાંનો નંદીઘાટ છે. ના, નંદીઘાટ નહીં, બોટ પર જે લાસ્ટ વ્યૂ હોય છે ને ત્યાં. એકચ્યુઅલી અમે એટલા થાકી ગયા હતા ને કે હું સાચે કહું ને તો હું કોઈ વિડીયો જ નહીં લઈ શકી, એટલું ચાલ્યા છે. અને ફર્સ્ટ ટાઈમ હતું અમારું, એટલે અમને બહુ જ થાક લાગ્યો હતો. તો પાછા આગળ આગળ ચાલતા રહ્યા. સ્મિત હંમેશા વાળ બનાવતો. જોઈશું તો પબ્લિક અને રાતનો વ્યૂઝ ખરેખર બહુ જ ફાઇન હતો. એમાં આગળ 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 ચાલતા ચાલતા થાકીને ઠૂસ થઈ ગયા હતા, પણ તોય અમે ચાલતા જ રહ્યા. અને છે ને જેટલું બને ને એમ અમે જોયા જ કરતા હોય છે, કેટલી વાર આગળ પબ્લિક જોઈ શકો છો. અને આ છે ને બ્રિજ બનાવ્યો છે નદી ઉપરથી. અને તમે જુઓ નર્મદા માતા કેવા સરસ ખડખડ વહેતા જાય છે. એટલું સરસ પાણી લાગતું હતું ને, ખડખડ વહેતું હતું નદી. અવાજ પણ એટલો ફાઇન આવતો હતો ને. અહીંયા છે ને કૃત્રિમ બ્રિજ બનાવ્યો છે એ લોકોએ. અને પાણીમાં છે ને ચોખ્ખી માછલીઓ પણ દેખાશે. એટલો સરસ વ્યૂઝ છે. એવું લાગે ગરમીમાં પણ એટલી સરસ ઠંડક આપે ત્યાં નજીક. અને જુઓ આ લોકો કેવી રીતે જુએ છે. બધા ત્યાં ઊભા રહીને બધા નદીનો મસ્ત નજારો જોતા હતા. અને પછી લાસ્ટમાં પણ આવી રીતે એક વિડીયો બનાવ્યો. એ નદી આખી એટલી સરસ અંધારું એટલે આમ એવું લાગે ને. ખરેખર તો છે ને રાત્રે પરિક્રમા કરાય જ નહીં, પણ પબ્લિક હવે પિકનિક તરીકે લઈ લીધું છે, એટલે બધા રાત્રે જ પરિક્રમા કરવા જાય. જોકે દિવસે તો ચાલી પણ ના શકે. એટલે નજારો જોઈ શકો છો તમે નર્મદા માતાનો. ત્યાર પછી જુઓ નર્મદે હરની ધજાઓ લગાડાઈ છે અહીંયા. અને આગળ જતાં છે ને સોંગ પણ બહુ જ ફાઇન વાગતા હતા. આમ ભક્તિમય માહોલ લાગતું હતું. આરુષિબેનને છે ને મેં અહીંયા આગળ બહુ થાકી ગઈ હતી ને તો મેં કીધું તું આ થોડું લગાડી દે, ભગવાનનું નામ લઈ લે. એટલે નર્મદે હરનું આવી રીતે એને ટેટુ નહીં, સોરી, શું કહેવાય ખબર નહીં. અને આવી રીતે એને કરાવી દીધું. એટલે એને પણ થોડી શાંતિ લાગી. પણ આરુષિ ખરેખર બહુ જ થાકી ગઈ હતી. અમે લોકો આવી રીતે પેલા બોટવાળા જે આવે છે ને ત્યાં આગળ બેઠા હતા. ના સોરી, આ નંદીઘાટ છે આઈ થિંક. નંદીઘાટ જ છે. અને ત્યાં અમે બેઠા હતા. છોકરાઓને થોડી ભૂખ પણ લાગી ગઈ હતી, તો આ લોકોએ થોડું આઈસ્ક્રીમને એવું ખાઈ લીધું. પછી આગળ ચાલતા ગયા. અહીંયા જોઈ શકો તમે બધા ગરબા પણ રમે છે. અને ભક્તિમય વાતાવરણ હતું. એક બાજુ ગરબા ચાલતા હોય, એક બાજુ ઢોલ વાગતા હોય, એક બાજુ ચા નાસ્તો વિતરણ થતો હોય. અને પબ્લિક રાત્રે મહેરામણ છૂટ્યું હોય એવી રીતે બધા ચાલતા જતા હતા. પછી અમે આગળ થોડા ચાલતા ગયા ને તો આગળ જુઓ આવી રીતે ખેતરો, કેળીના ખેતર એટલે કેળાના ખેતર તમને જોવા મળશે. અને આરુષિ હવે થોડી ચાલતી થઈ ગઈ હતી, કેમ કે એને થોડી એનર્જી મળી ગઈ હતી. એને ઊંઘ પૂરી થઈ ગઈ હશે એટલે. અને આરુષિનું એકચ્યુઅલી છે ને લાસ્ટ પેપર હતું. લાસ્ટ પેપરના દિવસે હું એને લઈને પતી ગયું પેપર, પછી અમે લઈને ગયા હતા. અને અત્યારે જોઈ શકો છો તમે અહીંયા કેટલું પબ્લિક પણ ફાસ્ટ ચાલે. કોઈ ધીરે ચાલે જ નહીં. જો ફાઇનલી હવે નંદીઘાટ પર અમે પહોંચી ગયા. અને નંદીઘાટ પર તમે પબ્લિક જોઈ શકો છો, કેટલું બધું પબ્લિક છે. અને છે ને એમાં એવું હતું કે નંદીઘાટથી જ આપણે બોટ પર બેસવાનું અને પછી સામે રીંગણઘાટ જવાનું. જુઓ અત્યારે બોટમાં અમે લાઇનમાં ઊભા છીએ. અને લાઇન એટલી બધી લાઇન હતી. અમે વચ્ચોવચ્ચ એટલા ગીચોગીચ ઊભા હતા ને. અમારી લાઇનમાં છે ને એકચ્યુઅલી રેલિંગ પણ તોડી નાખી છે. જુઓ જોઈ શકો છો ને, રેલિંગ પણ લોકોએ તોડી નાખી છે. સુવિધા સારી હતી, પણ પબ્લિક એનું બહુ જ વધારે પડતું નુકસાન કરી નાખ્યું હતું. આરુષિબેનને મસ્તી. સવારનું વ્યૂઝ અમે છે ને એકચ્યુઅલી 2 કલાકથી લાઇનમાં ઊભા હતા. અને પછી જો સવારનું વ્યૂઝ તમે જુઓ, 6 વાગી ગયા હતા. અને 6 વાગે એટલું સરસ અજવાળું થઈ ગયું હતું, એટલું ફાઇન લાગતું હતું ને. આ લોકોને અહીંયા ફોટો પડાવવાનું મન થઈ ગયું. અમે રીંગણઘાટ પર ફાઇનલી પહોંચી ગયા હતા. અમારી પરિક્રમા પૂર્ણ થઈ ગઈ હતી અને રીંગણઘાટ પર પહોંચી ગયા હતા. અને આ લોકો છે ને આવી રીતે ફોટોશૂટ કરાવતા હતા. જો રીંગણઘાટનું દ્રશ્ય પણ એટલું. અને છે ને પાણીમાં કોઈને હાથ અડવા દેતા નહોતા. અને
કહેતા હતા કે મગર આવશે. મોટી બેન આરુષિને એવું કહે છે કે ચાલ ફોટો પડાવી લે. છે આ લોકો પણ અહીંયા ફોટો પડાવે છે. આરુષિના પોસ્ટ તો જુઓ. સ્મિતને પ્રભુ સેલ્ફી લે છે અને એની બાજુમાં જ છે ને સ્મશાન ઘાટ જેવું હતું જ્યાં બધાને એ કરતા હશે કદાચ, એવું લાગ્યું મને. પછી હવે અમે લોકો ઘરે રિટર્ન થઈ ગયા. આ હતી અમારી સ્મોલ પરિક્રમા નર્મદે હર.